સાહેબ બંદગી સાહેબ સતગુરુ ચતુર્ભુજ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું રવાની કેક, જે ઘર મારેલી વસ્તુથી આસાનીથી ટેસ્ટી બની જાય છે। જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેના થકી સૌથી પહેલાં તમને વિડીયો મળે। હવે આપણે કેકની સામગ્રીમાં અમે અહીંયા સવા વાડકી જેટલું ઝીણો રવો લીધો છે અને પોણી વાડકી જેટલી ખાંડ લીધી છે। આપણો રવો પીસાઈને તૈયાર છે ને એને મેં ચાળી લીધો છે, પણ વિડીયોમાં બતાવ્યો નથી। આ રીતની આપણે ખાંડને પણ પીસી લેવાની। હવે એક વાડકી જેટલું મેં અહીંયા દહીં લીધું છે। મોડું દહીં લેવાનું, ખાટું નહીં લેવાનું, એને ફેટી લેવાનું દહીંને બરાબર। દહીંને 5 થી 7 મિનિટ સુધી મેં ફેટી લીધું છે। ત્યારબાદ પીસેલી ખાંડ મેં ચાળી છે, પણ આમાં બતાવી નથી, એને આપણે હવે એડ કરી દઈશું। ખાંડને પણ આપણે દહીંમાં બરાબર મિક્સ કરી લેવાનું। આ રીતે આપણે બધી ખાંડ લઈ લઈશું અને ફેટી લેવાનું દહીંમાં બરાબર। ત્યારબાદ મેં એક વાડકી જેટલું તેલ લીધું છે, એને આપણે એડ કરી દઈશું। એને પણ આપણે ફેટી લેવાનું બરાબર। દહીં, ખાંડ અને તેલનું મિશ્રણ બરાબર એક નહીં થાય ત્યાં સુધી આપણે બરાબર ફેટી લેવાનું। તમે ચાહો તો બટર પણ લઈ શકો, પણ અહીંયા મેં તેલ લીધું છે। તેલ, ખાંડ અને દહીં એક સરખું થઈ જાય ત્યાં સુધી આપણે બરાબર એને ફેટી લેવાનું। ત્યારબાદ આપણે ક્રશ કરેલી સોજીને આપણે થોડું બેટર તૈયાર કરી લેવાનું। થોડું થોડું જ આપણે એડ કરવાનું કે લમ્સ ના પડે। એ રીતે આપણે બધી પીસેલી સોજીને આપણે મિશ્રણમાં આપણે એડ કરી બેટર તૈયાર કરી દઈશું। તો તમે જોઈ શકો છો કે આપણે બેટર બનીને તૈયાર છે। ત્યારબાદ જે વાડકી પ્રમાણે મેં તેલ લીધું હતું એ જ વાડકી પ્રમાણે મેં ગરમ દૂધ લીધું છે અને બેટરમાં એડ કરી દીધું છે। એને બરાબર મિક્સ કરી 30 મિનિટ માટે મેં એને રેસ્ટ આપ્યું છે। ત્યાં સુધી આપણે એક ડબ્બો લઈ લઈશું। તેમાં મેં તેલ લગાવી એક સાદું પેપર લીધું છે ને પેપરને ડબ્બામાં પાથરી આપણે તેલ લગાવી કેકને બેક કરવા માટે મૂકશું। ત્યારબાદ આપણે સોજીને જોઈ લેશું અડધો કલાક પછી। તો તમે જોઈ શકો છો કે સરસ મજાનું આપણું બેટર ખીલીને તૈયાર છે। હવે આમાં અહીંયા મેં ગરમ દૂધમાં 2 ચોકલેટ લીધી હતી, એને મેલ્ટ કરી લીધી છે અને બેટરમાં એડ કરી દઈશું। સોજીની કેકમાં ચોકલેટનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે, એટલે મેં 2 ચોકલેટ લઈને ફેટી લીધું છે। ત્યારબાદ અડધી ચમચી બેકિંગ પાવડર લીધો છે, તેનાથી અડધી ચમચી બેકિંગ સોડા લીધો છે અને દૂધ આપણે નાખી બરાબર ફેટી લેવાનું। ત્યારબાદ મેં અહીંયા 2 થી 4 એલચીના દાણા પણ લઈને પીસીને નાખ્યા છે। આપણે અહીંયા કોઈ એસેન્સ ઉમેરતા નથી વેનીલા। તમે જોઈ શકો છો કે હવે આપણું બેટર તૈયાર છે, એટલે ડબ્બામાં મેં રેડી દીધું છે ખીરું ને એમાં આપણે ઉપરથી અખરોટ એડ કરી દઈશું ને ડબ્બાને આપણે ડેપ કરી ખીરુંને એક સરખું કરી દઈશું। આપણું ખીરું તૈયાર છે। અહીંયા મેં કુકરને 10 મિનિટ પહેલાં ગરમ કરવા મૂકી દીધું હતું, મીઠું નાખી ઉપર સ્ટેન્ડ મૂકી અને સ્ટેન્ડની ઉપર બટર પેપર લગાવ્યું હતું। તેના પર આપણે આ કેકને બેક કરવા માટે મૂકી દઈશું। તો તમે જોઈ શકો છો કે આપણું ઓવન વગર સરસ મજાની કેક બેક કરવા મૂકી છે। અહીંયા કુકરની ઢાંકણની રિંગ અને
સીટી બંને કાઢી લીધું છે મેં. 15 મિનિટ પછી તમે જોઈ શકો છો તો થોડું ઢીલું લાગ્યું છે બેટર, એટલે પાછું ઢાંકીને મૂક્યું છે 15 મિનિટ માટે. તો હવે આપણે ગેસ ઓફ કરી દઈશું. કેક ઠંડી પડે ત્યાં સુધી આપણે ચોકલેટ લઈશું. ચોકલેટને કટ કરી લઈશું. તમે જોઈ શકો છો કે હવે આપણી કેક બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે હવે કુકરમાંથી બહાર કાઢી લઈશું. ત્યારબાદ મેં સમારેલી ચોકલેટ કટ કરેલી આપણે ઉપર એડ કરી દઈશું. ચોકલેટના પીસીસ કેક પર ખૂબ જ સરસ લાગે છે. અહીંયા મેં કેકનો ડબ્બો ઊંડો કરી બટર પેપર હતું તે કાઢી લીધું છે. તમે જોઈ શકો છો આપણી કેક કેવી સ્પંચી ને જાલીદાર થઈ છે. એકદમ સ્પંચવાળી થઈ છે અને જાલીદાર મસ્ત લાગે છે. તમે ખબર જ ના પડશે કે આપણી સોજીવાળી કેક છે. ટેસ્ટમાં તો તમને લાગશે જ નહીં કે આ સોજીની કેક આપણે બનાવી છે. તમે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તમે ચાહો તો આમાં ચોકલેટ પણ વધારે એડ કરી શકાય. ચોકલેટનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. આપણે હવે કટ કરી લઈશું. જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તમે ફર્સ્ટ ટાઈમ પણ આ કેક બનાવશો તો તમારી આ રીતે બનાવશો તો તમારી પરફેક્ટ કેક બનશે. આજની રેસીપી તમને ગમી હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.